જય મુરલીધર, હું અમાભાઈ આહિર દુદાણા. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જ હોય ને. આવતીકાલે સન્ડે છે, છુટ્ટી સન્ડે. હવે મને એક ભાઈનું કોમેન્ટ હતું, લગભગ એકનું એક કોમેન્ટ 7-8 વિડીયોમાં. મને એને વાત કરી કે આમાભાઈ પેલા ભાવેણાના એક પ્રસંગને લેજો તમે. તો એ ભાઈની ફરમાઈશ આજે લઈ લો એવું થયું મનમાં. 7-8 વિડીયોમાં એમની ફરમાઈશ હતી. અને વસ્તુ રાઈટ છે. અમુક વાતો જે છે એ તો કાયમ માટે આપણને ગમતી હોય છે. આ વાત એક પાત્રની છે. તમને મળેલું પાત્ર તમે ભજવી લો, તમારી જિંદગી સફળ. પછી એ પાત્ર ભાઈનું હોય, બહેનનું હોય, બાપનું હોય, દીકરાનું હોય, દીકરીનું હોય કે પછી માનું હોય. તમને પાત્ર મળ્યું, તમે પાત્ર ભજવી લીધું એટલે તમારો ફેરો સફળ. બરાબર. આજે મારે એક એવા તમને પાત્રની વાત કરવી છે, એવા પાત્રથી રૂબરૂ કરાવવું છે કે આજથી આશરે 80 વર્ષ પહેલાં બનેલી ઘટના લોકો આજે પણ યાદ કરે છે. સ્ટેજ ઉપર કલાકારો આજે પણ કહે છે. ઘણા બધા કલાકારોના મોઢે આપણે સાંભળ્યું છે. મારી તો દેશી ભાષામાં તમને હું સંભળાવું, મજા આવશે. જિંદગીના રંગ હોય, જળમહી તરંગ હોય, યાદ રહી જાય આખી જિંદગી, એવા 1-2 પ્રસંગ હોય. આ એમાંનો પ્રસંગ છે જે તમને આજે 80-85 વર્ષ થયા છતાં આજે લોકમુખે આ વાત આવે છે એટલે લોકોને સાંભળવું આમ ગમતું હશે તો જ. આજથી 80 વર્ષ પહેલાં મૂળજી આશારામ નામે એક નાટક કંપની, બહુ પ્રસિદ્ધ કંપની હતી. મૂળજી આશારામની નાટક કંપની બહુ પ્રસિદ્ધ કંપની હતી. એની અંદર 2 કલાકારો હતા, એ કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી, 2 એના કલાકારો મેન. એ એટલી પ્રસિદ્ધિ પામેલી કંપની હતી કે ભાવનગરના મહારાજાને કેણ મોકલ્યું કે આવો ભાવેણા, આવો રાજમાં રમો, લોકોને ખેલ બતાવો. મૂળજી આશારામ નાટક કંપની ભાવનગરના આંગણે આવે છે, ભાવનગરમાં રમે છે, ડેઈલી અલગ અલગ ખેલ બતાવે છે. એમાં એક દિવસનો પ્રસંગ કે જેમાં ભાવનગર મહારાજ પણ ખુદ નાટક જોવા માટે આવે છે. અને એ દિવસે રાજા ભરથરીનું નાટક હતું. ભાવનગરના મહારાજા પણ આગળ પહેલી હરોળમાં બેઠા છે અને ઓડિયન્સ બી ઘણી બધી બહુ મોટી માત્રામાં ભેગું થયેલું હતું. એમાં મોહન મારવાડી નામના વ્યક્તિ, મોહન મારવાડી એમનો કલાકાર, રાજા ભરથરીનું પાત્ર પહેરીને પડમાં આવે છે. અને એ પાત્ર મોહન મારવાડીને એટલું છૂટ થતું હતું કે ઓડિયન્સને એમ છું કે અમે સાક્ષાત્કાર રાજા ભરથરીના દરબારમાં બેઠા અને ભાવનગરના મહારાજા એ પાત્ર ઉપર ઓળઘોળ થઈ ગયા. વાહ મોહના વાહ! ભાવનગરના મહારાજાના મોઢેથી શબ્દો નીકળી ગયા. અને એવું જોરદાર પાત્ર મોહન મારવાડીએ લીધેલું, રાજા ભરથરીનું જોરદાર પાત્ર. ભાવનગરના મહારાજાને મોતના તોરા છૂટવા મળ્યા ભાઈ. અને ભાવનગરના મહારાજાએ પગમાં પહેરેલો હોનાનો તોડો સ્ટેજ ઉપર ઘા કર્યો. લે મોહના, લે મોહના. મોહન મારવાડીએ સ્ટેજ ઉપરથી તોડો લઈને પાછો ભાવનગરના મહારાજાને અંબાવી દીધો. લ્યો મહારાજ. તો કે ના, મેં તને દાન આપ્યું છે, તું લઈ લે. મેં તને મોજથી આપી દીધો, તું લઈ લે. ત્યારે મોહન મારવાડી બોલેલો, ત્યારે મોહન મારવાડી કીધેલું કે બાપુ તમે 1800 બાદના ધણી છો, પણ હું અત્યારે 92 લાખ માળવાનો ધણી છું. મારાથી ન લેવાય, મારાથી ન લેવાય. સવારે તમે મને 25 પૈસા આપશો તો હું લઈ લે, પણ અત્યારે હું 92 લાખ માળવાનો ધણી છું, 92 લાખ માળવાના પાત્રમાં છું. અત્યારે હું દાન ન લઈ શકું. આ એના પાત્રની ખુમારી હતી, જેની નેકી ટેકીને આસ ન આવતી. આ મોહન મારવાડીએ ભજવેલું પાત્ર
આજે પણ લોકો એને યાદ કરે છે. ભાવનગરના મહારાજાને એને તોડો પાછો આપી દીધેલો. આ પાત્ર ભજવું કહેવાય. પછી જ્યારે એને પૂછવામાં આવ્યું કે તમે કેમ ના લીધું, ત્યારે એણે કીધું કે હું રાજા ભરથરીનો પાત્રમાં હતો, હું લઈ લઉં તો આ ભેખ મેં ભજવો ન કહેવાય, આ ભેખ લઈ જવો કહેવાય. એ આ મોહન મારવાડીના શબ્દો હતા કે જેની નેકી ટેકીથી રમીએ છે ને એની નેકી ટેકીને આંચ ના આવવી જોઈએ. આ મોહન મારવાડીના શબ્દો હતા. નાટક કંપનીના કલાકારોને પણ પાત્રની એટલી કદર હતી, તમે વિચારો. અને એ પાત્ર એણે કેવું પહેર્યું છે તમે વિચારો કે ભાવનગરના મહારાજા એના પર ઓળઘોળ થઈ ગયા અને પગમાંથી કાઢીને હોનાનું તોડાનું ઘા કરી દીધું. ચલો, આ પાત્ર ભજવું કહેવાય. અને અત્યારે તો કૃષ્ણ ભગવાનનું પાત્ર પહેરો તોય કે દેતા રહેજો દેતા રહેજો દેતા. એટલે ભાઈ તું મૂંગો રે યાર, બીજા છે બોલવાવાળા. ભેટિયા બોલ છે એટલે ભેટિયાને એટલે ભેળા રાખ્યા હોય. તમે મૌન રહ્યો, બીજા છે બોલવાવાળા. અને જેવું પાત્ર જ તમે પહેર્યું તો એને તમારે બરાબર નિભાવવું પડે તો એ પાત્ર કહેવાય, તો પાત્ર ભજવું કહેવાય, નકર તો પાત્ર લજવું કહેવાય. ચલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.